હવે આપણે સ્વાધ્યાયના દાખલા જોઈએ. સ્વાધ્યાય 14.1 માં જે મધ્યકના દાખલા આપ્યા છે તે આપણે જોઈએ છે. પહેલા હું રકમ વાંચી જાઉં છું, બરાબર ધ્યાન આપજો. તમે પણ આ દાખલા ગણતી વખત ચોપડી સાથે લઈને બેસજો તો વધારે ખ્યાલ આવશે. હવે સ્વાધ્યાય 14.1 નો પહેલો દાખલો એવો છે કે વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે માહિતી એકઠી કરી છે. હવે એમાં ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક શોધો એવું આપણને પૂછ્યું છે. છોડની સંખ્યા આપેલી છે અને ઘરોની સંખ્યા આપેલી છે. એ રકમ આ રીતે ચોપડીમાં આપેલી છે, એને આપણે કોઠો આ રીતે બનાવવાનો અને પછી આગળ દાખલો ગણવાનો. હવે આપણે બોર્ડ પર ધ્યાન આપીશું. તો એમાં છોકરાઓની સંખ્યા આપેલી છે જે વર્ગ સ્વરૂપે આપેલી છે તમને કે 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 14 આ રીતે. એના માટે ઘરોની સંખ્યા આપેલી દેલી છે જેને fi આપણે કહીશું, બરાબર. તે આપેલી છે 1, 2, 1, 5, 6, 2, 3. હવે આમાં તમે જુઓ કે આંકડાકીય માહિતી જે છે તે નાની નાની સંખ્યા છે, એટલે એના માટે આપણે આ પ્રત્યક્ષની રીતનો ઉપયોગ કરી શકીએ કે સીધું fi શોધી અને fi ના છેદમાં સિગ્મા fi ના છેદમાં સિગ્મા fi મૂકી દઈએ તો આપણને જવાબ મળી જાય એ રીતે, બરાબર. તો એના માટે મારે સૌથી પહેલા અહીં વર્ગ છે એટલે એની મધ્ય કિંમત શોધવી પડે અને વર્ગની મધ્ય કિંમત જે છે તેને xi કહીશું આપણે. તો મધ્ય કિંમત એટલે શું? મેં આગળ સૂત્રમાં કીધું એ પ્રમાણે કે ભાઈ બંને વર્ગ જે આપેલા છે અધર અને ઉર્ધ્વ સીમા એ બંનેનો સરવાળો એના છેદમાં 2. તો અહીં મેં એક કરું છું કે 0 + 2 ના છેદમાં 2 એટલે કે 2 ના છેદમાં 2 બરાબર કેટલા આવી ગયા? 1. હવે એ જ પ્રમાણે અહીં 4 ને 2 6, 6 ભાગ્યા 2 એટલે કે કેટલા આવ્યા? 3. એ જ પ્રમાણે 6 ને 4 10, 10 ભાગ્યા 2 એટલે કેટલા આવ્યા? 5. બરાબર. એ રીતે આ વર્ગ પરથી એની મધ્ય કિંમત લખેલી છે કે આ બેનો સરવાળો છેદમાં 2, તો એની મધ્ય કિંમત થશે. એ જ રીતે 6 થી 8 ના વર્ગની મધ્ય કિંમત કેટલી છે? 7. એ જ રીતે 8 થી 10 ની 9, 10 થી 12 ની 11 અને 12 થી 14 ની 13. આ આપણે મધ્ય કિંમત શોધી કાઢી જેને xi કહે છે. હવે આપણે એના પછીનું ખાનું છે તેને fi શોધીશું. fi એટલે કે આ બંનેનો ગુણાકાર. તો આ બંનેનો ગુણાકાર, બરાબર છે, એટલે 1 એકા તો કે 1. આ બેનો ગુણાકાર, આ fi છે અને આ xi છે, આ બંનેનો ગુણાકારને fi કહીશું. તો 2 × 3 એટલે કેટલા આવી ગયા? 6. 5 એકા 5, 1 × 5, 5 × 7 = 32, 6 9 × 6 = 54, અહીં આવશે 11 × 22 અને અહીં આવશે 13 × 39. હવે આ રીતે આપણને જે સિગ્મા fi મળે છે એ બધાનો પહેલા મારે સરવાળો કરી લેવો પડે. તો એ બધાનો જે સરવાળો કરું છું તો મને સિગ્મા fi કહેવાય. એ મને કેટલું મળે છે? 162 મળે છે. અને આવૃત્તિઓનો સરવાળો, અને આવૃત્તિ પણ કહીએ તો એને fi કહીશું. fi નો સરવાળો જેને સિગ્મા fi કહીશું એ કેટલો મને મળે છે? 20 મળે છે. હવે આપણે મધ્યકના સૂત્ર પર આવીએ કે ભાઈ મધ્યકનું સૂત્ર શું છે? તો કે મધ્યક બરાબર સિગ્મા fi છેદમાં સિગ્મા fi. તો સિગ્મા fi એટલે કેટલા આવ્યા? અહીંયા 162. એટલે અહીં લખી દીધા 162. તો 162 ના છેદમાં સિગ્મા fi એટલે કેટલા છે? 20. આ બંનેનો જો છેદ ઉડાડીશું અથવા તો ભાગાકાર કરીશું તો મને મધ્યક x બાર બરાબર 8.1 મળે છે. તો એ મારો જવાબ થશે. આ રીતે આપણે ઓછી માહિતી વાળા અથવા તો ઓછી જે સંખ્યાકીય માહિતી, આંકડાકીય માહિતી નાની હોય તેના માટે આ પ્રત્યક્ષની રીતનો ઉપયોગ કરી શકીએ. અને વર્ગીકૃત માહિતી હોય તો તે આપણે બીજી રીત છે ધારેલો મધ્યક અથવા તો પદ વિચલનની રીત, એ આપણે હવે પછીના દાખલામાં જોઈએ.